નામ ભાઈ ગોંડલ, અને ગામ તાલુકો જિલ્લો? ગામ દેવડા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. ઓકે, અત્યારે આપણી એક પ્રોડક્ટ આવે છે આ કાર્બન 84. તમે એનો વપરાશ કર્યો છે કપાસમાં, હા, તો કેટલામાં વપરાશ કર્યો છે આપણે? 40 વીઘામાં વપરાશ કરેલો છે. ઓકે, તો આનું રિઝલ્ટ કેવું લાગ્યું તમને? બીજું સારું લાગ્યું. ઓકે, કેવી રીતે સારું લાગ્યું આમાં? આ 40 વીઘામાં નાખેલું છે, એક વાર મેકેલી છે. ઓકે, આ એક ઓરની અંદર નાખેલું નથી? હા, એક બટકામાં આગળ મેકેલું. ઓકે, તો આમાં તમને શું ફરક લાગ્યો આમાં? આપણે અમે જોઈએ જ લઈએ ગમે ખેડૂત. ઓકે, એના ગ્રોથમાં અને જર્મિનેશનમાં બધામાં ફેર છે? હા, બરાબર. પેલા ઓલા શિવાળા દીધું હા. એટલે આપણે નાખેલું. હા. પોર મેં નોટ નાખ્યું ને કપા વાહમાં બહુ ઉગ્યો હતો, અને આ એક જણ કપા ઉગ્યો. ઓકે. જમીન પોલી રાખી આને. ઓકે, જમીનને પોચી બનાવે છે. ઓકે ઓકે, તો આ પ્રોડક્ટ તમને ભરોસાલાયક પ્રોડક્ટ કહેવાય આપણી? હા, બીજી વાર વાપર્યું તો વપરાય? વપરાય. ઓકે, તો તમારે બીજા કોઈ ખેડૂત મિત્રના ભલામણ કરવી હોય તો તમે શું કહેવા માગો? હા, વપરાય આ ખેડૂત. ગમે ખેડૂતને વાપરવું તો વપરાય. ઓકે, રિઝલ્ટ સારા મળશે. સારું હોય. અને આપણી આ જમીન આવે કઈ જગ્યાએ? આ અમરનગર રોડે. અમરનગર જમીન છે, મામાદેવ મંદિર પાસે જમીન આવેલી છે. ઓકે, એટલે બીજા કોઈ ખેડૂત મિત્રના જમીન જોવી હોય તો રૂબરૂ આવીને રિઝલ્ટ જોઈ હા, શકે? જોઈ શકે. બરાબર. બીજું કોઈ તમારા ખેડૂત મિત્રને કંઈ કહેવું હોય તો તમે શું કહેવા માગો? આમાં ઘણા મારા ફોટા લઈ જાય છે. હા. એ ફોટા મેકેલા છે હા. કે આ દવાથી આ રિઝલ્ટ મળ્યું હોય. ઓકે, એટલે કદાચ આ રીતે કોઈ ભરતા ફોટા કે તમારા ખેતરના બીજા કોઈ ફોટા મૂકે છે તો છેતરાવું નહીં. ઓકે, આપણે આ ક્યાંથી લીધું હતું? શિવાભાઈ ન્યા છે. શિવાભાઈ, તમારા દુકાનનું નામ? દેવ એગ્રો દેવળકી. ઓકે, તમારું નામ? રાદડિયા. સંદીપ રાદડિયા. તમારો મોબાઈલ નંબર? 98 ઓકે, તો તમે બીજા કોઈ ખેડૂત મિત્રોને આ વસ્તુ આપેલી છે કાર્બનના? ઘણા ને સાહેબ હું તો દઉં છું. ઓકે, તો તમને કેવા લાગે રિઝલ્ટ? રિઝલ્ટ મસ્ત. મારા ઘરના ખેતરમાં આજે જ નખાય છે મગફળી. ઓકે, આપણે આ ફિલ્ડનું રિઝલ્ટ નજીકથી જોઈએ. આની અંદર આ ગ્રોથ જોવો હોય તો આ વચ્ચેની લાઈનમાં આપણે નથી નાખેલું, બરાબર ને? હા, અને આ બાજુવાળા કપાસની અંદર નાખેલું છે, નાખેલું. બંને બાજુ. હા, આપણે રિઝલ્ટ નજર સામે જોઈ શકીએ છીએ, બરાબર ને? અશ્વિનભાઈ, આપણી આ બીજી જગ્યા આવી ને અહીંયા? હા, બીજી જગ્યા આવે. ઓકે, આમાં કેટલું છોડેલું છે? હા, 25 ફૂટ હોય છે, 20 થી 25 ફૂટ. ઓકે, ત્યાંથી ચાલુ કરીએ આપણે તો ક્યાં સુધી? ગાય લાગી. ઓકે, આજે નાનો પ્લાન્ટ છે ત્યાં સુધી નથી નાખેલું અને બાજુમાં નાખેલું છે. હા, અને ઓલું આપણે યંત્રણ નાખેલું 52, એ લઈ ગયો તો 52 યંત્રણ રાખેલું હતું આપણે. ઓકે, ત્યાંથી ટૂંકમાં આટલા જે પ્લાન્ટ છે એટલામાં નથી નાખેલું, એટલે નોટ નાખેલું. આગળથી અહીંથી નાખેલું છે. અને આ ઓળના ઓલી ઓળના બે છોડ એક જ સરખા છે. ઓકે, આપણે આગળથી જોઈએ એમાં. એના બે એક જ છોડ ભાઈ ગમે આવે જોઈએ ખબર પડી જાય. અશ્વિનભાઈ, થેન્ક યુ.